આજે હું તમને સત્યાનાશી, સર્ણશીરી, પીળો ધતુરો વગેરે વિશે તને સમજાવવાનો છું. તેને દારૂડિયું પણ કહેવાય છે. તો અસ્થમા અથવા દમ થતો હોય તો સત્યાનાશીના મૂળનો પાવડર બનાવીને દૂધ સાથે કે પાણી સાથે લેવામાં આવે તો રોગ મટી જાય છે અને તે કફ પિત્ત દોષ દૂર કરે છે. ઓખોનો રોગ થયેલો હોય તો ગાયના દૂધમાં 3 ટીપા સત્યાનાશીના દૂધનો પાડીને ઓખમાં નાખવામાં આવે તો રોગ મટે છે. પેટમાં દર્દ થતો હોય તો સત્યાનાશીનું દૂધ ઘી સાથે મિક્સ કરીને લેવાથી રોગ મટે છે. ખોસી થયેલી હોય તો સત્યાનાશીના છોડને પાણીમાં નાખીને તેને ઉકાળવો અને જાડો રસ થાય ત્યારે 60 ગ્રામથી 20 ગ્રામ રાલ મિક્સ કરીને દિનમાં 3 વાર લેવાથી રોગ મટે છે. ઘાની રૂજ લાંબી હોય તો છોડનો પાન અને ફૂલને ખોડીને ઘા ઉપર બાંધવાથી ગારું જાય છે. પીળીઓ થયેલો હોય તો સત્યાનાશીના બીજનું તેલ અને ગન્નેનો રસ મિક્સ કરીને પીવાથી રોગ મટે છે. મચ્છર ભગાડવા હોય તો સત્યાનાશીના સૂકા પાનનો ધૂણો કરવાથી મચ્છર ભાગી જાય છે. દારૂડિયાનું બીજનું તેલ બનાવો, તે માલિશ કરવાથી પીલીઓ, જોડો દર્દ મટે છે અને ગઠિયા રોગ પણ મટે છે. ચામડીના રોગ પણ મટે છે. મૂત્ર વિકાર થયેલો હોય તો ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે. કુષ્ઠ રોગ થયેલો હોય તો સત્યાનાશીનું જે દૂધ પીળા રંગનો આવે છે લગાવવાથી રોગ મટે છે. ત્વચા રોગ થયેલા હોય તો સત્યાનાશીનું જે પીળા કલરનું દૂધ આવે છે એ દૂધ રોગ ઉપર લગાવવાથી રોગ મટી જાય છે. ધાધર થયેલું હોય તો સત્યાનાશીનું જે દૂધ આવે છે એ દૂધનો લેપ ધાધર ઉપર કરવામાં આવે તો ધાધર મટી જાય છે. સફેદ દાગ થયેલો હોય તો સત્યાનાશીના આખા છોડને કૂટીને તેમાંથી રસ કાઢવામાં આવે છે અને એ રસ સફેદ દાગ ઉપર લગાવવામાં આવે તો સફેદ દાગ મટી જાય છે. સોરાયસિસ રોગ થયો હોય ચામડીનો તો તે બીજનું તેલ કરવાનું. બીજનું તેલ બનાવીને એ તેલની માલિશ કરવાથી સોરાયસિસ રોગ મટી જાય છે. તેનો બીજ ઘણો ઝેરી હોય છે માટે તેને અંદરના એટલે કે પેટની અંદર જાય એવું લેવું જોઈએ નહીં, પરંતુ બહારનો કોઈ લેપ કરવાનો હોય તો કરી શકાય, માટે તેને અંદર લઈ શકાય નહીં, કારણ કે બહુ ઝેરી હોય છે તેનો બીજ. અંદર માટે જય જડીબુટી.